નમસ્કાર. આજની આ ભાગદોડવાળી લાઈફ અને ઉપરથી આ પ્રદૂષણ આ બધાની વચ્ચે સાઇનસની તકલીફ તો જાણે એકદમ કોમન થઈ ગઈ છે. હેરાન તો બહુ કરે છે. પણ સારી વાત એ છે કે જો એને બરાબર સમજી લઈએ ને તો એના પર કાબૂ મેળવી શકાય છે. તો ચાલો આજે આપણે આ વિષયને જરા ઊંડાણથી સમજીએ. શું તમારી સાથે એવું થાય છે કે સવારે ઉઠો અને તરત જ માથું ભારે ભારે લાગે, નાક જાણે સાવ બંધ થઈ ગયું હોય અને આ આંખોની આસપાસ ગાલ પર એકદમ દબાણ જેવો ફીલ થાય? જો જવાબ હા હોય તો બની શકે કે આ સાઇનસના જ સંકેતો હોય અને આ એવી તકલીફ છે જે ઘણા બધા લોકોના રોજિંદા જીવન પર અસર કરે છે. તો આજે આપણે શું શું જાણવાના છીએ? સૌથી પહેલાં તો સાઇનસાઇટિસ એટલે શું છે એ સમજીશું. પછી એના લક્ષણો કઈ રીતે ઓળખવા એ જોઈશું. એના પછી આપણે કેટલાક જોરદાર ઘરેલું ઉપચારોની વાત કરીશું. આપણી લાઇફસ્ટાઇલ અને ખાવા પીવાની આદતોનું શું રોલ છે એ જાણીશું. અને છેલ્લે એ પણ જોઈશું કે ભાઈ ડૉક્ટર પાસે ક્યારે જવું જોઈએ. ચાલો તો શરૂ કરીએ. સૌથી પહેલો સવાલ, આ દુખાવો થાય છે શું કામ? એનું મૂળ કારણ શું છે? આપણા શરીરની અંદર એવું તે શું થાય છે કે આટલી બધી તકલીફ થાય? ચાલો સમજીએ. જો આપણી ખોપરીના હાડકામાં છે ને હવા માટેની નાની નાની ખાલી જગ્યાઓ હોય છે, જેને આપણે સાઇનસ કહીએ છીએ. એનું કામ શું? તો જે હવા આપણે શ્વાસમાં લઈએ એને સાફ કરવાનું અને એમાં ભેજ ઉમેરવાનું. પણ પ્રોબ્લેમ ત્યારે થાય છે જ્યારે કોઈ એલર્જી કે ઇન્ફેક્શનને લીધે આ જગ્યાઓમાં સોજો આવી જાય. સોજો આવવાથી શું થાય? અંદર જે કફ એટલે કે મ્યુકસ હોય છે એ બહાર નથી નીકળી શકતો અને બસ આ ભરાયેલા કફમાં જ બેક્ટેરિયા કે વાયરસ ઘર કરી જાય છે અને પછી શરૂ થાય છે ઇન્ફેક્શન અને પેલો અસહ્ય દુખાવો. ઓકે, તો હવે આપણને એ તો ખબર પડી ગઈ કે સાઇનસ શું છે, પણ એને ઓળખવું કઈ રીતે? કારણ કે ઘણીવાર એવું થાય છે કે સામાન્ય શરદી અને સાઇનસના દુખાવા વચ્ચેનો ફરક જ નથી સમજાતો. તો ચાલો એના લક્ષણો પર એક નજર કરીએ. જો આમાંથી કંઈ પણ થતું હોય તો ધ્યાન આપજો. જેમ કે સવારે ઉઠો ત્યારે કપાળમાં દુખાવો થાય, આંખો, નાક અને ગાલની આસપાસ એકદમ ભાર અને દબાણ જેવું લાગે, નાક તો જાણે સતત બંધ જ રહેતું હોય અને શ્વાસ લેવામાં પણ તકલીફ પડતી હોય, નાકમાંથી ઘટ્ટ પીળા રંગનું પ્રવાહી નીકળે, ગંધ આવતી બંધ થઈ જાય અને હા, ક્યારેક તો ઉપરના જડબા અને દાંતમાં પણ દુખાવો થાય છે. આ બધા સાઇનસના પાક્કા લક્ષણો છે. ચાલો હવે વાત કરીએ સૌથી કામની. પ્રોબ્લેમ તો સમજી લીધો, પણ હવે એનો ઉકેલ શું? તો રાહતની વાત એ છે કે એવા ઘણા જોરદાર અને એકદમ નેચરલ ઘરેલું ઉપાયો છે જે સાઇનસના દુખાવામાં ફટાફટ આરામ આપી શકે છે. સૌથી પહેલો અને કદાચ સૌથી ફેમસ ઉપાય વરાળ લેવી, એટલે કે આપણી દેશી ભાષામાં કહીએ તો નાસ લેવો. સાચું કહું તો સાઇનસ માટે આ એકદમ રામબાણ ઇલાજ છે. વર્ષો જૂનો, અજમાવેલો અને એકદમ અસરકારક. કરવાની રીત તો એકદમ સહેલી છે. એક મોટા વાસણમાં પાણી ઉકાળી લો. હવે એમાં નીલગિરી તેલના 2-4 ટીપા અથવા તો મુઠ્ઠીભર અજમો નાખી દો. બસ પછી માથા પર ટુવાલ ઓઢીને વાસણ તરફ ઝૂકીને 10થી 15 મિનિટ સુધી એની વરાળ ઊંડા શ્વાસથી અંદર લો. આ ગરમ વરાળ છે ને એ અંદર જામી ગયેલા કફને એકદમ ઢીલો પાડી દે છે અને બંધ નાક તરત જ ખુલી જાય છે. હવે બીજો એક બહુ જ પાવરફુલ ઉપાય છે જે સીધો યોગમાંથી આવે છે. એનું નામ છે નેતિક્રિયા. આ શું કરે છે? એ તમારા સાઇનસના રસ્તાઓને અંદરથી સાફ કરી નાખે છે, જાણે કે અંદરની નાની નાની પાઇપલાઇનની સફાઈ. આ સોજો ઘટાડવા માટેની એક અદ્ભુત ટેકનિક છે. આના માટે એક ખાસ વાસણ આવે છે જેને નેતિ પોટ કહેવાય. એમાં હુંફાળું મીઠાવાળું પાણી ભરવાનું, પછી એક નસકોરામાંથી એ પાણીને અંદર રેડવાનું અને એ આપોઆપ બીજા નસકોરામાંથી બહાર નીકળી જશે. આનાથી શું થશે? નાકની અંદર જે પણ ગંદકી, ધૂળના રજકણો કે પછી કફ ફસાયેલો હોય છે એ બધું સાફ થઈ જાય છે અને સોજામાં પણ રાહત મળે છે. ચાલો હવે રસોડામાં જઈએ. એક એવું જાદુઈ પીણું છે જે આપણા બધાના ઘરમાં બને જ છે અને એના ફાયદા તો ગજબના છે. વાત કરું છું ગરમા ગરમ હળદર અને આદુવાળા દૂધની. પણ આ કામ કઈ રીતે કરે છે? બહુ સિમ્પલ છે. હળદરમાં કર્ક્યુમિન નામનું તત્વ હોય છે જે સોજો ઉતારવામાં માસ્ટર છે. આદુમાં તો એવા ગુણ છે જે બેક્ટેરિયાનો નાશ કરે છે. અને ગરમ દૂધ? એ ગળાને શાંત કરે છે અને કફને ઢીલો પાડે છે. એટલે આ ત્રણેયનું કોમ્બિનેશન સાઇનસના સોજા માટે એકદમ પરફેક્ટ છે. અને હવે એક છેલ્લો પણ ફટાફટ રાહત આપતો ઉપાય.
જ્યારે ચહેરા પર બહુ જ દુખાવો અને દબાણ ફીલ થતું હોય ને ત્યારે આ ઉપાય અજમાવવા જેવો છે. અને એ છે ગરમ શેક. એકદમ સરળ પણ બહુ જ અસરકારક. શું કરવાનું? બસ એક રૂમાલ કે નાનો ટુવાલ ગરમ પાણીમાં બોળો. પછી એને બરાબર નીચોવી લો. હવે આ ગરમ રૂમાલને તમારા નાક, ગાલ અને આંખો પર 1-2 મિનિટ માટે મૂકી રાખો. આ ગરમીથી ત્યાં બ્લડ સર્ક્યુલેશન વધશે, સ્નાયુઓ રિલેક્સ થશે અને દુખાવામાં તરત જ આરામ મળશે. સારું, તો અત્યાર સુધી આપણે ઉપચારની વાત કરી, પણ કહેવાય છે ને કે ઈલાજ કરતાં સાવચેતી સારી. એટલે હવે વાત કરીએ નિવારણની, કારણ કે આપણી રોજની આદતો અને આપણું ખાવા પીવાનું જ સાઇનસને રોકવામાં સૌથી મોટો ભાગ ભજવે છે. સાયન્સની બાબતમાં એક વાત યાદ રાખજો. તમારો ખોરાક તમારો સૌથી સારો દોસ્ત પણ બની શકે છે અને સૌથી મોટો દુશ્મન પણ. અમુક વસ્તુઓ તકલીફ વધારી શકે છે, તો અમુક વસ્તુઓએ એમાં રાહત આપી શકે છે. એટલે શું ખાવું અને શું ન ખાવું એ જાણવું બહુ જ જરૂરી છે. તો શું ખાવું જોઈએ? આદુ, લસણ, ડુંગળી જેવી વસ્તુઓ, ગરમાગરમ સૂપ અને ઉકાળા, વિટામિન સી વાળા ફળો જેમ કે લીંબુ અને સંતરા, અને પુષ્કળ ગરમ પાણી. આ બધું કફને તોડવામાં મદદ કરે છે. અને શું ટાળવું? તો ઠંડા પીણા, આઈસ્ક્રીમ, બહુ બધી ખાંડ અને મેંદાવાળી વસ્તુઓ અને તળેલો જંક ફૂડ. આ બધી વસ્તુઓ કફ વધારે છે. અને હા, ખાસ કરીને રાત્રે દહીં અને છાશ પીવાનું ટાળજો. ખાવા પીવાની વાત તો થઈ ગઈ, પણ લાઇફસ્ટાઇલમાં પણ થોડા ફેરફાર બહુ કામ લાગશે. જેમ કે દિવસભર હાઇડ્રેટેડ રહો, જેથી કફ પાતળો રહે. રાત્રે સૂતી વખતે માથા નીચે 2-3 ઓશિકા રાખો, જેથી માથું થોડું ઊંચું રહે. ધૂળ અને ધુમાડા જેવી જગ્યાઓ પર જાઓ તો માસ્ક જરૂર પહેરો. અને જો શક્ય હોય તો રોજ થોડા પ્રાણાયામ, ખાસ કરીને અનુલોમ વિલોમ અને ભસ્ત્રિકા કરો. આનાથી તમારું શ્વસન તંત્ર મજબૂત બનશે. એક વાત સમજવી બહુ જ જરૂરી છે. ઘરેલું ઉપચારો ખરેખર બહુ ફાયદાકારક છે, એમાં કોઈ શંકા નથી. પણ ક્યારેક આપણી એક લિમિટ હોય છે. તો સવાલ એ છે કે ક્યારે સમજવું કે હવે આ ઘરેલું ઉપચારો પૂરતા નથી અને હવે ડૉક્ટરની સલાહ લેવી જ પડશે. ક્યારે એવું લાગે કે ઘરેલું ઉપચારો હવે કામ નથી કરી રહ્યા? આ એક ખૂબ જ મહત્વનો સવાલ છે, કારણ કે અમુક સંકેતોને જો આપણે નજરઅંદાજ કરીએ તો એ જોખમી સાબિત થઈ શકે છે. જો તમને આમાંથી કંઈ પણ થાય તો તરત ડૉક્ટરને મળજો. જેમ કે તમારો દુખાવો 10 દિવસથી પણ વધારે સમયથી ચાલુ હોય, તમને 102 ડિગ્રીથી વધારે તાવ આવતો હોય, આંખોની આસપાસ સોજો આવી ગયો હોય અથવા લાલાશ દેખાતી હોય, અથવા તો તમને વારંવાર થોડા સમયે સાઇનસની તકલીફ થઈ જતી હોય. આ સંકેતો બતાવે છે કે અંદર કોઈ ગંભીર ઇન્ફેક્શન હોઈ શકે છે અને હવે પ્રોફેશનલ મદદની જરૂર છે. તો અંતે આખી વાતનો સાર શું છે? એ જ કે સાઇનસને મેનેજ કરવાનો મતલબ ખાલી દુખાવો થાય ત્યારે ઉપચાર કરવો એટલો જ નથી. અસલી ઉપાય એને મૂળમાંથી થતો અટકાવવાનો છે. અને એનો બેસ્ટ રસ્તો છે નિયમિત પ્રાણાયામ અને સ્વચ્છતા. આ 2 આદતો અપનાવી લો તો આ હેરાન કરતી સમસ્યાથી લાંબા સમય સુધી બચી શકાશે.